આજકાલ એક વસ્તુ મારી જોડે થવા લાગી છે, તમારી જોડે થાય છે કે નહીં મને કહેજો. આપણે કોઈ બી અટેન્શનવાળું ફોકસવાળું કામ કરતા હોય ને તો લાંબા સમય સુધી આપણે ફોકસ નથી કરી શકતા. એટલું જ નહીં, આપણી શાર્પનેસ ઘટી ગઈ હોય એવું લાગે છે તમને કે પહેલાં જે તરત ઇન્સ્ટન્ટ ડિસિઝન આવી જવા જોઈએ, ઇન્સ્ટન્ટ આપણને ખબર હોય કે આવું કરવાથી આવું થશે, આવું કરવાથી આવું નહીં થાય, એ હવે ઘટી ગયું હોય આવી એબિલિટી, એવું તમને લાગે છે? એના સિવાય ડીપ ટાસ્ક નથી કરી શકતા, મલ્ટીટાસ્ક કરવા જોઈએ, એક સાથે બીજા બહુ જ બધા કામ કરવા જઈએ ને આપણે તો અમિતાભ બચ્ચનનો પેલો મીમ યાદ આવી જાય છે કે રસ્તા ઉપર આપણું મગજ જ ખોરવાઈ જાય. હવે આ બધું જો તમારી જોડે થાય છે અને તમે એનું સોલ્યુશન શોધી રહ્યા છો, સમજવા માંગો છો આવું કેમ થાય છે, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. જે બધા સિમ્ટમ્સ મેં તમને થોડી વાર પહેલાં કીધા ને, આ બધા સિમ્ટમ્સ છે ને, આજકાલ એક નવો ટર્મ આવ્યો છે, બ્રેન રોટ. રોટ એટલે સડી જવું. આપણું મગજ સડી ગયું હોય ને એવું આપણને ફીલ થાય, વિચારો આપણને સંભળાય નહીં. અને આ બધું ઘણા બધા એક્સપર્ટ્સ ને સાયન્ટિસ્ટ લિંક કરે છે ફોનના વધારે પડતા યુઝની સાથે. ફોનને યુઝ કરવો ખરાબ નથી, પણ આજકાલ જે આપણને ડૂમ સ્ક્રોલિંગની આદત પડી ગઈ છે ને, કે આમ બસ સ્ક્રોલ કરતા જાઓ, નીચે કોઈ અંત જ નહીં, જેને ઘણા લોકો ઝોમ્બી સ્ક્રોલિંગ પણ કહે છે. ઝોમ્બી સ્ક્રોલિંગ કેમ? કારણ કે જ્યારે આપણે પિક્ચરોમાં ઝોમ્બીને જોઈએ ને તો ઝોમ્બીને કોઈ બી વસ્તુ ફીલ ના થાય, કોઈ હીરો એને મારે તો બી એને દર્દ ના થાય, એને ખુશી ના થાય. બસ એનું કામ શું છે? માણસોની પાછળ ભાગવાનું ને એમને ખાવાનો પ્રયાસ કરવાનો. બસ આ જ ઝોમ્બી સ્ક્રોલિંગ કદાચ આપણી જોડે થઈ રહ્યું છે, કારણ કે આપણે જે સ્ક્રોલ કરતા જ જઈએ છીએ કોઈ પણ ઇમોશન વગર, કશું પણ ફીલ કર્યા વગર, આપણા મગજનું આપણે જે ઓવર સ્ટિમ્યુલેશન કરી દીધું છે, જેના લીધે હવે મિનિંગફુલ એન્ગેજમેન્ટ કોઈ પણ વસ્તુ સાથે નથી થતી. એ ઝોમ્બી સ્ક્રોલિંગના લીધે આ બ્રેન રોટ થઈ રહ્યો છે. આ બ્રેન રોટ શું છે? તો મગજે એની ઘણી બધી સેન્સિટિવ વસ્તુઓ ફીલ કરવાનું બંધ કરી દીધું છે, એને બ્રેન રોટ કહેવાય. યાદ કરો, અગર 10-15 વર્ષ પહેલાં તમે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક વાપરતા હશો તો તમને યાદ હશે કે 4 લાઇક આવ્યા હશે ને તો તમને અંદરથી થઈ ગયું હશે કે વાવ, મજા આવી ગઈ, 4 લોકોએ લાઇક કર્યા. આજે 4 લાઇક જોઈને દુઃખ થાય, અરે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ તમે ડિલીટ કરી નાખો કે 4 જ લાઇક આવ્યા છે. આ કેમ થઈ ગયું છે? કારણ કે કોન્સ્ટન્ટલી આપણને જે મીડિયા ફીડ કરવામાં આવે છે, નેગેટિવ ન્યૂઝ, ક્લિકબેટવાળી હેડલાઇન્સ, શોર્ટ વિડીયોઝ જોઈએ છે, જે વસ્તુ આપણે જોઈએ છે એનાથી મગજમાં જે ઓવર સ્ટિમ્યુલેશન થાય છે, જે ડોપામીન ઇન્ડ્યુસ કરે છે, એટલે આપણને કોઈ કામ મોટી ઘટના થઈ ગઈ હોય ને એવું ફીલ થવા લાગે છે. એ ડોપામીન ઇન્ડ્યુસ કરીને આપણા મગજને વધારે યુઝ કરીને આપણા મગજે ક્ષમતા ગુમાવી બેઠી છે કોઈ પણ સેન્સિટિવ વસ્તુઓ ફીલ કરવાની. આના લીધે આપણું મગજ હવે આ જ વસ્તુઓ શોધે છે કે મને કઈ રીતે તું હવે નેક્સ્ટ ડોપામીન હિટ આપી શકે. અને એટલે જ કદાચ આપણે ફોન ચાલુ કર્યો હોય બીજા કોઈ કામ માટે, અરે એમ્બ્યુલન્સ બોલાવવા માટે ફોન ચાલુ કર્યો હોય ને તો પણ કદાચ એવું બને કે ઇન્સ્ટાગ્રામ ખુલી જાય. એવા મીમ્સ પણ તમે જોયા હશે આ સ્ક્રોલ કરતી વખતે. હવે આ જે ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન આપણું મગજ માંગે છે ને, એના લીધે જ્યારે આપણે કોઈ પણ ડીપ ટાસ્ક કરવા જઈએ, અટેન્શન આપવા જઈએ ને તો એ આપણે નથી ફોકસ કરી શકતા, કારણ કે આપણું મગજ આ બધી વસ્તુઓ કરવાનું ભૂલી ગયું છે. આપણા મગજથી આપણે હવે કોઈ નવી સ્કિલ નથી લર્ન કરી રહ્યા, આપણે કોઈ વસ્તુઓ વાંચી નથી રહ્યા, બેસિકલી આપણે આપણા મગજને એક્સરસાઇઝ નથી કરાવી રહ્યા. હવે આ બ્રેન રોટ જે છે ને એના ઘણા બધા લક્ષણો બી છે. આ લક્ષણો તમને છે કે નહીં ને મને કમેન્ટમાં કહેજો. સૌથી પહેલાં મેમરી લોસ થવો, આપણી યાદશક્તિ ઘટી જવી, આપણે અટેન્શન ના આપી શકવા, કોમ્પ્લેક્સ ટાસ્ક ના કરી શકવા, ડીપ વસ્તુઓ ના કરી શકીએ. અને જ્યારે આપણે આપણી પ્રોડક્ટિવિટી વધારવાનો ટ્રાય કરીએ તો આપણા મગજ ઉપર લોડ આવી ગયો હોય ને એવું આપણે ફીલ કરવા લાગીએ, જેવું અમિતાભ બચ્ચનને થાય છે. હવે આ તો પ્રોડક્ટિવ ટાસ્કની વાત થઈ. આપણા મેન્ટલ સ્ટેટને, ઇમોશનલ સ્ટેટને પણ ઓલ્ટર કરી દે છે આ બ્રેન રોટ. આમાં અગર આપણને એમ્પ્ટીનેસ, આમ ખાલીપણું જ લાગ્યા કરે કે યાર કંઈક મિસિંગ છે, એના સિવાય ગભરામણ રહે, બેચેની રહે, કે પછી આમ ખુશીનો અહેસાસ ના થાય, ડિપ્રેશન રહ્યા કરે, આ પણ કદાચ બ્રેન રોટના કે પછી ડૂમ સ્ક્રોલિંગ કે ઝોમ્બી સ્ક્રોલિંગના જ લક્ષણો હોઈ શકે. અને આ બધા લક્ષણોના લીધે કદાચ એવું બી થાય કે આપણે નવી સ્કિલ્સ લર્ન નથી કરવી, અનપ્રોડક્ટિવ ફીલ થઈ ગયા છે, કોઈ ડીપ ટાસ્ક નથી કરવા ને આપણે અનપ્રોડક્ટિવ થઈ ગયા છે, એના લીધે વધારે બેચેની થાય, વધારે ડિપ્રેશન આવે. બેસિકલી આ એક વિશેષ સાયકલમાં આપણે ફસાઈ ગયા છે. તો આમાંથી નીકળવા માટે આપણે શું કરવાનું? તો એના માટે મેં ઘણી બધી રિસર્ચ વાંચી છે, જેનું એક લિસ્ટ મેં કમ્પાઇલ કરીને તમારા સુધી લાવ્યો. તો સૌથી પહેલાં આઈડેન્ટિફાઈ કરો કે તમારે આ ડૂમ સ્ક્રોલિંગના લીધે આવા લક્ષણો આવે છે ને એના પછી સ્ક્રીન ટાઈમ ઓછો કરી દો, એપ્સની નોટિફિકેશન બંધ કરી દો. ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં મેસેજ આવે, નોટિફિકેશન આવે તો તરત ફોનમાં ના આવવી જોઈએ. આપણી ઈચ્છાથી આપણે ખોલીએ અને જોઈએ એને જ આપણે વાપરવાનું, એના સિવાય એપ આપણને નહીં કરે. કારણ કે આમાં કેવું થઈ જાય, આપણે અનફોલો બી કરી દીધા એવા પ્રોફાઇલને જે પ્રોફાઇલમાં આપણે બહુ સમય કાઢતા હોય, તો હવે આ એપ્સ શું કરવા લાગ્યા છે,
જેને આપણે ફોલો નથી કરતા એમની બી વસ્તુઓ આપણને બતાડે છે આપણી ફીડમાં કે કદાચ તમને આ ગમી શકે. એટલે એપનું કામ છે આપણને એપમાં રાખવું, આપણું કામ છે આપણા મગજને સેન રાખવું ને. એટલે એવું હોય ને તો બ્રેક લઈ લો, અઠવાડિયું બધા એપ્સ ડિલીટ કરી દો. એના પછી સૌથી પહેલો સ્ટેપ શું? સ્ક્રીન ટાઈમ ઓછો થઈ ગયો, હવે એક્સરસાઇઝ શરૂ કરી શકીએ. એક્સરસાઇઝ કરવાથી આપણા બ્રેન સુધી બ્લડ ફ્લો વધે છે, જેના લીધે બ્રેનમાં ઓક્સિજન વધે છે, ન્યુટ્રિયન્ટ્સ મળે છે અને એનાથી બ્રેનનું કોગ્નિટિવ ફંક્શન કદાચ પાછું આવી શકે જે પહેલાં હતું એવું. એના પછી નેક્સ્ટ કામ શું કરાય? તો આપણે લોકોને મળાય, સોશિયલાઇઝ કરાય. અત્યારે શું એકાળું જીવન થઈ ગયું છે આપણું, પણ લોકોને મળીએ ને, જેટલા લોકોને વધારે મળીએ એવું આપણે વધારે હેપી ફીલ કરીએ. અને આની પાછળનું સાયન્સ છે સેરેટોનિન હોર્મોન. આ હોર્મોન ત્યારે સિક્રિટ થાય છે આપણા મગજમાં જ્યારે આપણે સોશિયલ ઇન્ટરેક્શન કરીએ છીએ. અને લોકોને મળ્યા પછી હેપી ફીલ કરવાનું કારણ છે સેરેટોનિન, અને એ હેપી આપણે પાછું ફીલ કરવા લાગીશું. પછી ઊંઘ પૂરી કરવાની. ઊંઘ પૂરી થશે ને તો બ્રેનનું કોગ્નિટિવ ફંક્શન પાછું આવે. એના સિવાય આપણી મેમરી કન્સોલિડેટ થાય. બેસિકલી જે મેમરી લોસ થઈ ગયો હતો, જે કોગ્નિટિવ ફંક્શન રિડ્યુસ થઈ ગયું હતું, કશું ગમતું નહોતું, આમ ખાલી ખાલી લાગતું હતું, આ બધું આપણું પાછું આવી જશે અગર ઊંઘ પૂરી થશે. એના પછી બ્રેનને આપણે મહેનત કરાવડાવો. જે બ્રેનને આદત પડી ગઈ છે કે જોયા કરવાનું ને સ્ક્રોલ કર્યા કરવાનું ને હસવું આવે તો બી નાકથી થોડી ખવા કાઢી દેવાની, બસ આ આપણે બ્રેનને નવી સ્કિલ લર્ન કરવાની, કંઈક નવું શીખવાનું, કંઈક નવું વાંચવાનું. અરે કંઈ ના કરી શકો તો પઝલ્સ કે એવી ગેમ્સ રમવાની જેમાં બ્રેનને આપણે યુઝ કરવું પડે. આનાથી બ્રેન આપણું નોર્મલ ફીલ કરવા લાગશે. અને આ બધા પછી સૌથી ઇમ્પોર્ટન્ટ 2 વસ્તુ છે, મેડિટેશન અને નેચરમાં ટાઈમ સ્પેન્ડ કરવાનો. આ બંને વસ્તુથી આપણે ચોખ્ખું વિચારતા અને પોતાની જાતને, પોતાના ઇમોશન્સને રેગ્યુલેટ કરવાની આદત પાછા લાવી શકીશું. અને જો ટાઈમસર આપણે આપણા લક્ષણોને ઓળખીશું અને એ લક્ષણો માટે આપણે રિવર્સલની મહેનત કરીશું તો કદાચ આ બ્રેન રોટ છે ને એ પરમનન્ટ નહીં રહે ને રિવર્સ થઈ જશે. બહુ મોડું થઈ ગયું તો કદાચ આપણે આને રિવર્સ ના પણ કરી શકીએ. આ વિડીયોની માહિતી ખૂબ જ જરૂરી છે. અગર તમારા પરિવારમાં, તમારા ઓળખીતામાં કોઈ પણ વ્યક્તિ બહુ જ ફોન યુઝ કરે છે ને ફોન યુઝમાં પાછું આ ડૂમ સ્ક્રોલિંગમાં ફસાઈ ગયા છે, તો એ ડૂમ સ્ક્રોલિંગમાંથી, એના જાળમાંથી એમને બચાવવા માટે આ વિડીયો એમના સુધી જરૂરથી પહોંચતો કરજો. અને આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું.